ચંદન 2 વર્ષ પછી ચૂંટણી છે લોકસભા અને વિધાનસભા ભેળી છે। આપણને તો લાગતું હતું કે લોકસભા 2024ની ચૂંટણી પૂરી થઈ ગઈ છે, પરિણામો જાહેર થઈ ગયા છે, નવી સરકાર પણ રચાઈ ગઈ છે, મંત્રીઓને પોતપોતાના ખાતા પણ સોંપી દેવામાં આવ્યા છે। પણ પાટણ લોકસભાના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર કે તેમણે કહ્યું છે કે 2 વર્ષ પછી ફરી એક વખત લોકસભાની ચૂંટણી થશે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણા। લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ, 4 જૂને પરિણામ જાહેર થઈ ગયા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3જી વખત વડાપ્રધાન તરીકેના શપથ લીધા। એનડીએની નવી સરકાર બની, વિવિધ મંત્રાલયો મંત્રીઓને સોંપી દેવામાં આવ્યા। પરંતુ ત્યારે પાટણ લોકસભા બેઠકના પૂર્વ સાંસદ એવા જગદીશ ઠાકોર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 2 વર્ષ પછી ફરી એક વખત લોકસભાની ચૂંટણી થવા જઈ રહી છે। પહેલા તો જગદીશ ઠાકોર શું કહી રહ્યા છે તે સાંભળી લો। ચંદન 2 વર્ષ પછી ચૂંટણી છે લોકસભા અને વિધાનસભા ભેળી છે। આ લાંબુ ચાલે એમ નથી। વચ્ચે સાહેબ બેઠા છે વાણમાં, એક જણો આ બાજુ હલેસું લઈને બેઠો છે, એક આ બાજુ આ બાજુ। એ હલેસું ચારે બગડે કઈ ખબર નથી। એટલે આપણે અત્યારથી લોકસભાની જે તૈયારીઓ કરવાની હોય કરો, વિધાનસભાની તૈયારીઓ કરો, તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં દાખલો લો કે આખી કોંગ્રેસ જો લોકસભામાં એક નામ આવતી હોય તો આપણે તાલુકા જિલ્લામાં પણ એક નામ આપી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આપણી બનાવીએ। જેવી રીતે જગદીશ ઠાકોર એક મંચ ઉપરથી કહી રહ્યા છે કે લોકસભાની ચૂંટણી 2 વર્ષ પછી થવાની છે, ત્યારે કોઈક તેમને ટોકે છે કે વિધાનસભાની, ત્યારે તેઓ કહે છે વિધાનસભાની અને લોકસભાની બંનેની ચૂંટણી ફરી થવાની છે। કેમ કે આ સરકાર વધારે ટકે તેવું લાગતું નથી। સાહેબ વચ્ચે બોટમાં બેસશે અને બંને બાજુથી કોઈ કલેસા મારી અને આ સરકારને ચલાવશે તેવું લાગી રહ્યું છે। હવે જોવાનું એ રહ્યું કે જગદીશ ઠાકોર દ્વારા અપાયેલા નિવેદનને લઈ અને ભાજપના કોઈ નેતા દ્વારા અથવા એનડીએના કોઈ નેતા દ્વારા સામી વળતી પ્રતિક્રિયા આપવામાં આવે છે કે કેમ? હાલ સુધી તો બસ આટલું જ। જો આપને આવા જ સમાચારો અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ